પાટણમાં જીમર્સ મેડિકલ કોલેજમાં રેગિંગનો જે કેસ છે, જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કોલેજની આ કાર્યવાહી જોવા મળી છે। 15 વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર છે। સુનિલ, આ 15 વિદ્યાર્થીઓ જેના કારણે કદાચ એક વિદ્યાર્થીનું મોત થયું છે અને તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ છે। ચોક્કસ હાર્દિક કહી શકાય તો આજે સમગ્ર જે ઘટના હતી ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીના રેગિંગ બાદ વિદ્યાર્થીનું જે આકસ્મિક મોત હતું અને ત્યારબાદ તાત્કાલિક કહી શકાય તો મેડિકલ કોલેજની જે રેગિંગ કમિટી હતી તેને કડક કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે। જે રેગિંગ કમિટી દ્વારા આજે દિવસભર કહી શકાય તો જે સિનિયર વિદ્યાર્થીઓ તેમજ જુનિયર વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા તે તમામ વિદ્યાર્થીઓના અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા। પ્રાથમિક તમામ જે હાલમાં જે રીતે રિપોર્ટ તૈયાર થયો છે અને તાત્કાલિક દિવસ દરમિયાન કહી શકાય તો જે રિપોર્ટ થયો અને તેને હાલમાં ધ્યાને લઈને તાત્કાલિક કહી શકાય તો તમામ જે જવાબદાર છે 15 જેટલા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે। આ તમામ જે વિદ્યાર્થીઓ છે ગઈકાલ મોડી રાત્રે ક્યાંક ના ક્યાંક બોયઝ હોસ્ટેલમાં હાજર હતા અને જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। જે જવાબદાર 15 વિદ્યાર્થીઓ છે તેમને જે કહી શકાય તો તેમની જે ચેટ પણ સામે આવી છે। ક્યાંક ના ક્યાંક જુનિયર વિદ્યાર્થીઓને ચેટ કરીને અલગ અલગ જે શહેરો જે છે તે પ્રમાણે અલગ અલગ બ્લોકમાં અલગ અલગ રૂમમાં બોલાવી અને તેમની સાથે રેગિંગ કરવામાં આવતી હોય તેવી વાત પણ ક્યાંક ના ક્યાંક સૂત્રો દ્વારા સામે આવી છે। હાર્દિક, ચોક્કસ કહી શકાય તો જે રીતે હાલ આજે 12 કલાક જેટલો સમય થયો છે આ સમગ્ર તપાસ રિપોર્ટમાં અને ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય તો પાટણ જીએમઆરએસ મેડિકલ કોલેજના રેગિંગ કમિટીના અહેવાલ બાદ કરવામાં આવી છે। પાલિતાણા પોલીસ મથકે 15 જવાબદાર સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ બાદ હવે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ રહી છે। ગણતરીની મિનિટોમાં આ પોલીસ ફરિયાદ પણ થઈ જશે અને આ કહી શકાય તો ખૂબ મોટો એક કહી શકાય તો આ જે ઘટના બાદ એબીવીપીએ પણ હાલમાં ધરણા પ્રદર્શન કર્યા છે અને પોલીસ અને એબીવીપી બિલકુલ સુનિલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણેની હવે ઘટના બની છે, 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે એ જીમર્સ કોલેજમાં એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું અને ત્યારબાદ રેગિંગનો આખો કિસ્સો સામે આવ્યો હતો। પોલીસને ઇન્ફોર્મ કરવાનું વિધિન હાફ એન અવર ઓફ ધ ઇન્સિડન્ટ પેશન્ટ બાળકના માતા પેરેન્ટ્સને બોલાવીને એમને કન્સલ્ટ કરી પોસ્ટમોર્ટમ કરાવી બોડી આપી જે તે કમિટી દ્વારા 23 સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે 15 જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યા છે ટિલ ફર્ધર નોટિસ। આગળની કાર્યવાહી જે છે પીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે।